અનરાધાર વરસાદથી સુરતમાં ખાડીપુરની સ્થિતિ, પાણી બેક મારતા ઘરમાં પાણી ઘૂસ્યા, રસ્તા પાણીમાં ગરકાવ। સીમાડા ખાડી ઓવરફ્લો થતા ખાડી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। છેક પૂણા સુધી આ પાણી ભરાયેલા છે, જ્યારે મીઠી ખાડીના કારણે લીંબાત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। મીઠી ખાડી વિસ્તારના ઘરો 40 કલાકથી પાણીમાં છે। ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો। બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે પણ સુરતમાં વહેલી સવારથી વરસાદ અવિરત વરસી રહ્યો છે। વેસુ મહાવીર યુનિવર્સિટી વિસ્તારમાં રસ્તા પર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે। કારો અડધી ડૂબી ગયેલી છે, જ્યારે સવારથી અત્યાર સુધી 2 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। સરથાણાની આદર્શ નિવાસી શાળાના 95 સ્ટુડન્ટ સહિત 111નું રેસ્ક્યુ કરાયું છે। કાકરા ખાડીના પૂરના કારણે ભટારના રસુલાબાદ અને આઝાદનગરમાં રહેતા 300 લોકોનું સ્થળાંતર કરાયું છે। 8 વાગ્યા સુધી ખાડીનું સ્તર 2 ફૂટ વધશે। આવતીકાલે સુરતમાં સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે।